હિતુભા જાડેજા, ઓલ ગુજરાત ફેર પ્રેસ ઓફ એસોસિએશન મહામંત્રી. એક નવેમ્બરથી હડતાલ ઉપર જોડાવાના છો. મુખ્ય કેટલા મુદ્દા છે અને ક્યાં સુધી હડતાલ રાખવામાં આવશે ને કેટલા દુકાનદારો જોડાશે ને કેટલા પરિવારો વંચિત રહેશે? 1 નવેમ્બરથી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેર પ્રેસ ઓફ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રેસ ઓફ એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે. કારણ કે સતત વેપારી ભાઈઓનું, સસ્તા અનાજના જે વેપારી ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા રાજ્યના 17,000 દુકાનદારોએ નક્કી કર્યું છે. અમારી વારંવાર રજૂઆતો, લેખિત, મૌખિક, રૂબરૂ, આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી. ત્યારે અમે છેલ્લા 4 વર્ષથી અમે આ સતત રજૂઆત કરી હતી. એટલે આ વખતે અમે 1 નવેમ્બરથી આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ. જ્યાં સુધી અમારી માંગણીઓ જે છે, અમારી 20 માંગણીઓ છે, એમાં અમારે એક ઓપરેટર છે, તોલાટ છે, અમારા જે દુકાન ચલાવતા જે ખર્ચ થાય છે અને અમારા પરિવારનું જે નિર્વહન માટે જે ખર્ચ થાય છે, આ ખર્ચનું અમને મિનિમમ વેજીસ નથી આપવામાં આવતું. એટલે અમારા પોષણક્ષમ વળતરની મુખ્ય માંગણી છે. કાળા પરિપત્રો કર્યા છે, ડબલ ફિંગરપ્રિન્ટ લઈને અનાજનું વિતરણ કરવાનું. ગોડાઉન ખાતેથી જે જથ્થો આવે છે એ જથ્થો પૂરેપૂરો નથી મળતો. આવી 20 માંગણીઓને લઈ અને 1 નવેમ્બરથી અમે હડતાલ ઉપર જશું. અને આ હડતાલ જો અમારી શરૂ રહેશે તો રાજ્યના જરૂરિયાતમંદ અને ગરીબ લગભગ 74 થી 75 લાખ કુટુંબો અનાજ અને વિવિધ જનસીઓથી વંચિત રહેશે. એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે.